હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનું એવું ગુજરાતી ગીતનું પીએનજી પોસ્ટર. તો જોઈ શકો મિત્રો, સિંગર છે જિગ્નેશ કવિરાજ. આવી રીતે આપણે સરસનું પીએનજી પોસ્ટર બનાવવાનું છે ગુજરાતી ગીતનું. તો વિડીયોની અંદર બના રહેજો. વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ ઓળખ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કરી તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસ મજાનું એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે. તો વિડીયોની અંદર બના રહેજો. વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં. તો આવી રીતે આપણે સરસનું એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે. તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં. તો આવી રીતે આપણે સેમ ટુ સેમ પીએનજી પોસ્ટર બનાવવાનું શરૂ કરી. તો તેના માટે આવી રીતે આપણે સરસનું એક લઈ લેવાનું છે બેકગ્રાઉન્ડ. તો આવી રીતે આપણે કંઈક બેકગ્રાઉન્ડને સેટ કરી લેવાનું હોય અનલોક. એટલે કે આવી રીતે આપણે સરસનું સેટ કર્યા પછી મિત્રો આપણે લઈ લેવાનું છે સિંગર અને એક્ટરનો ફોટો. તો આવી રીતે આપણે સિંગર અને એક્ટરનો ફોટો આવી રીતે સરસનો સેટ કરી લેવાનો હોય. સોરી મિત્રો, આવી રીતે આપણે કમ્પ્લીટ આઈકને ફોટોને સેટ કરી લેવાનો. સેટ કર્યા પછી મિત્રો આપણે લઈ લેવાનું છે હવે ટાઇટલ. તો આવી રીતે આપણે કંઈક ટાઇટલને સેટ કરી લેવાનું હોય. તો સરસ મજાનું આપણે ટાઇટલને સેટ કરી લેવાનું હોય. તો આવી રીતે આપણે કંઈક ટાઇટલને સેટ કરીને આપણે સરસ મજાનું આપણે રાખી દેવાનું હોય. તો સરસનું આપણે રાખી લીધું હોય. હવે પછી મિત્રો આપણે સરસ મજાનો આપણે પેન જે લોગો સેટ કરવાનો હોય. તો અહીં લોગો સરસનો સેટ કરી લઉં હું. તો ટાઇટલ સાથે આવી રીતે આપણે લોગો સેટ કરી લેવાના હોય. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસનું બનાવી લેવાનું છે. આપણે સરસનો લોગો પહેલાંથી બનાવેલો હોય. તો આવી રીતે આપણે લોગો સરસનો સેટ કરી લેવાનો હોય. તો આવી રીતે આપણે સરસનો આપણે લોગો ચેનલનો સેટ કરી લેવાનો હોય. અને આવી રીતે જે આપણે ટાઇટલ લખેલું હોય એને આપણે સેટ કરવાનું રહેશે. તો સરસનું ટાઇટલ સેટ કરી લીધું હોય. હવે પછી મિત્રો આપણે લઈ લેવાનું છે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ. તો તેને પણ આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરી દેવાનું હોય. તો આવી રીતે આપણે ક્રોપિંગ કર્યા પછી મિત્રો આપણે સેટ કરવાનું હોય. સરસનું આપણે સેટ કરી લેવાનું હોય. આવી રીતે આપણે કમ્પ્લીટ બેકગ્રાઉન્ડ સેટ કરી લીધું હોય. તો શેડો આપી દીધો હોય. હવે પછી મિત્રો આપણે લઈ લેવાનું છે ઇફેક્ટ. તો જોઈ શકો મિત્રો, બેસિક ઇફેક્ટ આવી રીતે આપણે બ્લર માટે આવી રીતે આપણે સરસનું સેટ કરવાનું હોય. તો આવી રીતે આપણે સરસનું સેન્ટ ટુ બેક કરી લેવાનું હોય. હવે પછી મિત્રો આપણે બ્લર થોડુંક વધારે કરી દેવાનું છે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે 6ની સાઈઝમાં આવી રીતે આપણે બ્લર કરી દેવાનું હોય. એટલે સરસનું આપણે બ્લર કરી લીધું હોય. તો સરસનો આપણે શેડો પણ આપી દીધો હોય. હવે પછી મિત્રો આપણે સિંગરના ફોટો ઉપર આપણે સ્ક્રીન લાઇટ વધારી દેવાની. તો સરસનો આપણે ચોખ્ખું દેખાશે. હવે પછી મિત્રો આપણે સરસનો ટાઇટલ ઉપર પણ સ્ક્રીન લાઇટ સેટ કરવાની. તો સ્ક્રીન લાઇટ આવી રીતે આપણે સરસની ચોખ્ખી દેખાય એવી રીતે આપણે સેટ કરી દેવાની. તો સરસનું આપણું પીએનજી પોસ્ટર તૈયાર થઈ ગયું હોય. તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન આપેલો છે, એના ઉપર ક્લિક કરીને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું હોય. તો સરસનું આપણું પીએનજી પોસ્ટર તૈયાર અને સેવ થઈ ગયું હોય. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોવાની મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ ઓળખ યુટ્યુબ ચેનલની અંદર લાઇક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.